ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે બનાસકાંઠાની સીટ પરથી દીપસિંહ રાઠોડને રિપીટ કરાયા છે। આવો જોઈએ લોકો તેમને જ કેમ મત આપે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા માટે ભાજપ તરફથી રિપીટ થિયરી અંતર્ગત સાંસદ દીપસિંહ રાઠોડના નામની જાહેરાત થઈ ચૂકી છે। ત્યારે કોંગ્રેસમાં સાબરકાંઠા કે અરવલ્લી જિલ્લામાંથી કયા ઠાકોર ઉમેદવારની પસંદગી કરવી તે માટેનું મનોમંથન ચાલી રહ્યું છે। સાબરકાંઠા જિલ્લામાં તારીખ 28 માર્ચથી ઉમેદવારી ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ થવાની છે। ત્યારે ભાજપે પોતાના ઉમેદવાર તરીકે દીપસિંહ રાઠોડના નામની વિધિવત જાહેરાત કરી દીધી છે। સોમવારે પ્રાંતિજ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ જેડી પટેલની હાજરીમાં મોટી સંખ્યામાં ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિ વચ્ચે વિધિવત રીતે કાર્યાલય પણ શરૂ કરી દેવાયું છે। ભાજપના ઉમેદવાર દીપસિંહ રાઠોડ દ્વારા જનસંપર્ક અભિયાન પણ વાજતે ગાજતે શરૂ કરાયું છે તો બીજી તરફ કોંગ્રેસ કયા ઉમેદવારને ટિકિટ આપવી તેનું મનોમંથન કરવામાં લાગી છે। ભાજપ તરફથી ઠાકોર કાર્ડને મહત્વ આપી જીતી શકે તેવા દીપસિંહ રાઠોડની રિપીટ થિયરી અંતર્ગત પસંદ કરી લેવાયા છે। ત્યારે કોંગ્રેસ પણ જ્ઞાતિવાદના સમીકરણોને ધ્યાનમાં રાખીને કયો ઉમેદવાર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના મતદારો પર પોતાનું પ્રભુત્વ બનાવી શકે તેવા સક્ષમ ઉમેદવારની શોધખોળમાં લાગી છે। આ ઉપરાંત અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં પણ રાજકીય માહોલ ગરમાયો છે તો સાથોસાથ ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ કરાઈ રહી છે। જો કે મોડાસા કોંગ્રેસની સીટ રહી છે તો સાંભળીએ ત્યાંના ધારાસભ્યનું શું કહેવું છે। અને આપણી સાથે જોડાયા છે સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડ સાથે એક સીધી વાત કરીશું। દીપસિંહ, હવે ચૂંટણી નજીક આવી રહી છે, સૌથી મહત્વનો પ્રશ્ન, લોકો તમને કેમ મત આપે? આમ તો આપ બધા સમજી શકીએ છીએ કે મને મત નહીં પણ ભારતીય જનતા પાર્ટીને આપે છે। ભારતીય જનતા પાર્ટી એ ગુજરાતમાં જે વિકાસ કર્યો હતો, ગુજરાતનો વિકાસ અને ગુજરાતના મોડેલ આધારે સમગ્ર ભારતે નક્કી કર્યું હતું કે અમારે ગુજરાત જેવું ભારત બનાવવું છે, એટલા માટે મને વોટ આપી અને વિજય બનાવ્યો હતો। દીપસિંહ, હવે વાત કરીએ તો મતદાર હવે સમજદાર થઈ ગયો છે। એ કોઈ પાર્ટી કે પક્ષને જોઈને મત નથી આપતો, એ માત્ર ને માત્ર મત આપે છે માત્ર ને માત્ર વિકાસને। વિકાસલક્ષી કામ શું છે? આમ તો સાબરકાંઠાની અરવલ્લીમાં વિકાસની વાત કરીએ તો એક તો વર્ષો પુરાણો અને વર્ષોથી અટવાયેલો અમારી મીટર ગેજ રેલવે લાઇન હતી જે કેન્દ્ર સરકારની હતી, બ્રોડગેજમાં પરિવર્તન થાય એટલા માટે સતત પ્રયત્નો કરી અને ઘણા બધા આગળના સંશોધન પણ કર્યા હતા પણ સફળતા ન મળી હતી। આજે જ્યારે મને સફળતા મળી છે અને આપણે લગભગ 114 કરોડ રૂપિયા જેવા ફાળવી અને આ બ્રોડગેજ મંજૂર કરી શક્યા છીએ। એના લીધે એ જ રીતે જ્યારે રસ્તાઓ, રોડ તો સાબરકાંઠા અને અરવલ્લીમાં નાના ઇન્ટિરિયર ગામડામાં નહીં ખેતરોમાં જવાવાળા પણ રસ્તાઓ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના આયોજનથી આપણે બની શક્યા છીએ। એ જ રીતે દરેક ક્ષેત્રે વિકાસની વાત કરીએ તો હંમેશા સતત વિકાસ કરી રહ્યા છે અને એના આધાર ઉપર જ જનતા હંમેશા ભારતીય જનતા પાર્ટીને વોટ આપવાની છે। ભારતીય જનતા પાર્ટીએ જે કંઈક વિકાસલક્ષી કામ કરે છે એ સ્વાભાવિક નજર સમક્ષ હોય છે, એના અનુસંધાને સમગ્ર લોકો મત આપવાના છે। દીપસિંહ, એક છેલ્લો સવાલ, જો તમે ચૂંટાઈ જશો આ ટર્મમાં તો સૌથી પહેલું તમારું કામ કયું છે? કોઈ સપનું જે છે તમારું અધૂરું રહી ગયું? હા, મારું સપનું અધૂરું એ રહી ગયું છે કે રોજગારીની તકો જે પૂરી પાડવી જોઈએ, આમ જનતાને, યુવાનોને રોજગારી માટેનો જે પ્રશ્ન હતો, એક મોટી કંપની આવવાની હતી પણ છતાં એમાં આપણે લઈ શક્યા નથી। હા, હવે પછી આપણે નવી ઘણી બધી કંપનીઓ આવી રહી છે, બ્રોડગેજ થશે એટલે ઘણી બધી કંપનીઓ આવવાની અને એના લીધે યુવાનોને આવતા દિવસોમાં રોજગારી મળવાની અને એ મારો અંગત પ્રશ્ન રહેલો છે, મારા દિલમાં પણ કોરી ખાતો રહ્યો છે કે યુવાનોને આપણે કંઈક કરવું જોઈએ, યુવાનો માટે કરવા માટેની અમારી કટિબદ્ધ તૈયારી છે। ચોક્કસ આ હતા સાબરકાંઠાના સાંસદ જે કહી રહ્યા છે વિકાસ તો કર્યો છે, બ્રોડગેજના લાઇનનો વિકાસ કર્યો છે, અહીં પાસપોર્ટ ઓફિસ બનાવી છે, તો ચોક્કસ પ્રાથમિક સુવિધા જે છે એ પૂરતી પાડી છે। કેમેરામેન મેહુલ સોલંકી સાથે મયદીપસિંહ રાઠોડ, નિર્માણ ન્યૂઝ, પ્રાંતિજ। વાત કરીએ તો મોડાસા શહેરની સમસ્યાઓ ચરમસીમાએ છે। ત્યાં દરેક ક્ષેત્રમાં સમસ્યા છે। સાંભળીએ ફિલ્ડના એક્સપર્ટ પાસેથી। અરવલ્લી જિલ્લામાં એક સમસ્યા જુદી છે। અરવલ્લી જિલ્લા એ બોમ્બે અને દિલ્હીને જોડતો હાઈવે છે અને ત્યાં જીઆઈડીસીની તાતી જરૂર છે। જીઆઈડીસી જે છે એ મૃતપ્રાય અવસ્થામાં છે। સામાન્ય માણસના જે બાળકો છે એમને શિક્ષણનો જે ધાર્યો લાભ છે એ ન પહોંચતો હોય એવી અંદરખાનગી ક્યાંક થોડીક લાગણી છે, એટલે એ દિશામાં થોડાક પ્રયત્નો કરવા એ જરૂરી છે। કેન્દ્ર સરકારે સમગ્ર રાજ્યમાં, સમગ્ર દેશમાં નીટ ને જી ને આ બધું કરી અને જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાયા છે એ પગલું સારું છે, પણ એ દરેક ગામડાના વ્યક્તિ સુધી નીટનો લાભ પહોંચાડવા માટે
જે એફિશિયન્ટ મેનપાવર જોઈએ, જે પ્રકારે સંસ્થાકીય સગવડો ઊભી થવી જોઈએ, એ દિશામાં પણ થોડુંક કામ થાય એ જરૂરી છે. મોડાસા એ વિદ્યાનગરી તો છે જ, એટલે એક અર્થમાં લર્નિંગનું સેન્ટર છે, પણ અર્નિંગ માટે કોઈ વ્યવસ્થા નથી અહીંયા. 5 વર્ષની નવા લોકસભાના સાંસદની ટર્મ રહેવાની છે. એવા સંજોગોમાં એ તાત્કાલિક કાર્યાન્વિત બને સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ, એની અતિ આવશ્યકતા છે. ખાસ કરીને ગામડાઓમાં પાણીનો પ્રશ્ન બહુ ઊંચો રહ્યો છે અને લોકો પાણી ભરવા માટે આમથી આમ દોડાદોડ કરવી પડતી હોય છે. આ સરકારે હેન્ડપંપો બનાવે છે, પણ હેન્ડપંપો બનાવ્યા પછી એને કોઈ જોતા જ નથી અને પાણી બંધ થઈ જાય હેન્ડપંપ, તો એને કોઈ રિપેર કરવા પણ આવતા નથી. મોડાસા શહેરમાં ટ્રાફિકની સમસ્યા અને પ્રાથમિક સુવિધાની સમસ્યાની સ્થાનિકો હંમેશા ત્રસ્ત રહ્યા છે. તેમજ આવો આપને બતાવીએ અમે મોડાસાની હાઈટેક શાળા, જેમાં બાળકો પોતાનું ભણતર કરે છે. કહેવાય છે કે વિદ્યા વિનયથી શોભે છે, પરંતુ મોડાસાની એક પ્રાથમિક શાળા વિદ્યા વિનયથી નહીં, પરંતુ વિદ્યા એક પતરાની હાલતમાં અને જર્જરિત હાલતમાં શોભે છે. તમને અહીં પ્રાથમિક શાળાના એક દ્રશ્યો બતાવવા માંગીશ. તમે જોઈ શકો છો, આ ઇન્દિરાનગરની એક પ્રાથમિક શાળા છે, જ્યાં અત્યારે જે રૂમ છે ત્યાં સીલિંગ સ્લેબ હોવો જોઈએ, એની જગ્યાએ અહીં પતરા ઘૂંસેડી દેવામાં આવ્યા છે. સ્થાનિક લોકોને એવું કહેવું છે કે પ્રાથમિક વિકાસની શાળામાં રૂપિયા તો નાખવામાં આવે છે, પરંતુ અહીં શાળાઓનો ક્યારેય વિકાસ થતો નથી. તમે જોઈ શકો છો, જે જગ્યાએ સીલિંગ સ્લેબ હોવો જોઈએ એ જગ્યાએ માત્ર ને માત્ર પતરા નાખી દેવામાં આવે છે. તમે જોઈ શકો પતરામાંથી પ્રકાશ પણ બહાર આવી રહ્યો છે. તો તમે વિચારી શકો છો કે ચોમાસામાં અહીં પ્રાથમિક શાળાની શું હાલત હશે. અહીંના લોકો ગ્રાન્ટના પૈસા જે વાપરે છે એ પ્રાથમિક શાળામાં વપરાવાની જગ્યાએ ક્યાંક બીજી જગ્યાએ યુઝ થઈ રહ્યા છે. એક તમે બીજા રૂમના દ્રશ્યો બતાવવા માંગીશ, જે પ્રમાણે તમે જોઈ શકો છો કે અત્યારે બધા છોકરાઓ છે અહીં બહાર બેઠા છે. પ્રાથમિક શાળા છે, સ્કૂલ ચાલુ છે, શનિવારનો દિવસ છે, એ સ્વાભાવિક છે કે સ્કૂલ છે એ સવારની હોય. અત્યારે જે છોકરાઓ છે બહાર બેઠા છે, છોકરાઓને બેસવાની કોઈ વ્યવસ્થા નથી. આ તમે જે રૂમ જોઈ શકો છો, જે સ્લેબ જોઈ શકો, કેટલું હલકી ક્વોલિટીનું જે રો મટીરિયલ્સ છે આમાં યુઝ કરવામાં આવ્યો છે, જેના કારણે આ રૂમની છે એ હાલત થઈ છે. આ જે રૂમ છે ખરેખર જોઈએ તો છોકરાઓને કે વિદ્યાર્થીઓને બેસવાનો રૂમ છે. તમે જોઈ શકો છો અત્યારે અહીંયા બોર્ડ પણ લાગેલું છે. બોર્ડ પણ તમને દેખાય છે, કે બોર્ડ પર અહીંયા છોકરાઓ ભણતા પડશે, પરંતુ રૂમની આ જર્જરિત હાલત જોતાં ચોક્કસ લાગેલું છે કે છોકરાઓ અહીંયા ભણે, વિદ્યાર્થીઓ ભણે તો કેવી રીતે ભણે. આ જ છે મોડાસાના ગુજરાતના મોડાસાની એક પ્રાથમિક શાળા કે જ્યાં વિદ્યાર્થીઓનું ભવિષ્યને જડતર કરવાની જગ્યાએ વિદ્યાર્થીઓનું ભવિષ્ય એ અંધકારમાં ફેલાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓ ભણે તો આ શાળામાં કેવી રીતે ભણે, છતાં પણ કોઈ સરકાર દ્વારા અહીં ઠોસ પગલાં લેવામાં આવતા નથી. કોઈ જે ધારાસભ્ય છે આની ઉપર કોઈ ધ્યાન નથી આપતું. જોઈએ છે કે હવે નજીકના દિવસોમાં ઇલેક્શન આવી રહ્યા છે, સાંસદ ચૂંટાશે તો સાંસદ શું આ પ્રાથમિક શાળાનો ખરેખર વિકાસ કરશે કે તેમ, તે હવે જોઈ રહ્યું. કેમેરામેન મેહુલ સોલંકી સાથે મહીદીપસિંહ રાઠોડ, નિર્માણ ન્યૂઝ, મોડાસા. મોડાસા નગરમાં 30-35 વર્ષ પહેલાં ઇન્દિરાનગર પ્રાથમિક શાળા કસ્બા વિસ્તારમાં બનાવવામાં આવી હતી. આજે ઘણા વર્ષોના વાણા વીતી ગયા. આ શાળાની અગાઉ પણ અહીંયાના સ્થાનિક આગેવાનો અને સેવા સદનના સદસ્યો સાથે અમે મુલાકાત લીધી હતી અને તે જ વખતે ચોમાસામાં જ્યારે તેની દશા જોઈને મને ખરેખર બહુ દુઃખ થયું. આ શાળાને અમે વારંવાર જ્યારે સંબંધિત અધિકારીઓને જ્યારે રજૂઆત કરી ત્યારે જાણવા મળ્યું કે આ શાળાને નોન યુઝ કરવામાં આવી છે. પરંતુ કેમ જાણ, સરકાર શિક્ષણની મોટી મોટી વાતો અને બળગા ફૂંકે છે, ત્યારે આ ગરીબ બાળકોને જ્યારે વિદ્યા આપવાની વાત હોય તો આ શાળામાં ન કોઈ સુવિધા, પ્રકાશની સુવિધા, ન અન્ય કોઈ પણ પ્રકારની સુવિધા ન હોવાના કારણે બાળકો શિક્ષણથી વંચિત રહે છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબના આવ્યા પછી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર આપણે ગામડાની અંદર ખૂબ વિકાસ થયો છે. હવે વાત કરી આપણે પ્રાથમિક શાળાઓની, તો સારામાં સારા ઓરડા બન્યા છે અને આ દેશની અંદર અને રાજ્યની અંદર શૌચાલયના ખૂબ સારા કામ થયા છે. કદાચ કોઈ ગામ તમારા જોવામાં આવ્યું હોય, કદાચ મારા ગામમાંથી એવું કોઈ જોવામાં આવ્યું નથી, પણ દરેક ગામની અંદર સારો વિકાસ થયો છે, હું જાણું છું. આખા શહેરની અંદર ગટર વ્યવસ્થા નથી. ગટર વ્યવસ્થાના પ્રશ્નો છેલ્લા 20 વર્ષથી આ સરકારે પૈસા ફાળવ્યા છે, પણ નગરપાલિકા અને જે પણ આયોજન કરવામાં આવ્યું છે ટેકનિકલ રીતે, કોઈ પણ જાતનું આયોજન સક્સેસ ગયું નથી. નગરપાલિકા મોડાસાની અંદર સ્વચ્છતા અભિયાન
ને એક મુદ્દો લઈને ચાલી છે, પણ આપણે ઠેર ઠેર જોઈએ છીએ ક્યાં સ્વચ્છતા અભિયાન તમને લાગે છે જે સ્વચ્છતા જોઈએ ક્યાં મહિને દરેક એરિયામાં દરેક વોર્ડની દવા છંટાવી જોઈએ, સ્વચ્છતા રાખવી જોઈએ, કદી પણ થઈ નથી. મોડાસાની અંદર ખાસ કરીને અત્યારે એક યુનિવર્સિટીની જરૂર છે. અમારો અરવલ્લી જિલ્લો બન્યો છે. અહીંના અરવલ્લીના છેલ્લાના તાલુકાના ગામમાંથી જવાના 250 કિલોમીટર જેવો વિસ્તાર થાય છે. સાથે અહીંયા સિવિલની તાતી જરૂર છે. અહીંયા આરોગ્ય માટે સિવિલ માટે ખાસ જિલ્લો પછાત જિલ્લો છે. સાથે ખેડૂતોના પાણી ખાસ પ્રશ્ન સિંચાઈના પાણીનો છે. અહીંયા મેસો અને માજુમ તેમજ વાત્રક ડેમ આવેલો છે, પણ આ ડેમોની અંદરથી કમાન્ડ એરિયા વધારી નવી કેનાલો બને એ માટે અમે સરકારમાં વારંવાર રજૂઆત કરી છે. ત્યારે હાલ અરવલ્લી જિલ્લાની તાતી જરૂરિયાત ભલે સિવિલનું 2017માં ચૂંટણી જાહેર થઈ ત્યારે સિવિલ હોસ્પિટલ જે અત્યારે આરોગ્ય ક્ષેત્રની જે સૌથી વધારે જરૂરિયાત સિવિલ હોસ્પિટલ તાત્કાલિક બને તે ખૂબ જરૂરી છે અને ગામડે ગામડે સિંચાઈનો લાભ મળે અને પાકના જે ભાવ છે પૂરતા મળે એ હાલ તાતી જરૂરિયાત અરવલ્લી જિલ્લાના ખેડૂતો અને પ્રજાજનોની છે. ચૂંટણીમાં નેતાઓ બદલાઈ જાય છે, પરંતુ ગ્રામજનોની સમસ્યા ઠેર ને ઠેર જોવા મળે છે. જિલ્લામાં પાણીનું જળસ્તર ઊંડું જતું રહેતા વિસ્તારના કુવા અને બોરમાં પણ પાણી ઊંડે ઉતરી ગયા છે. બીજી બાજુ જિલ્લામાં આવેલા 700 જેટલા નાના મોટા તળાવો પૈકી 90% તળાવોમાં પાણી સુકાઈ જતા પશુપાલકો અને ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે. તળાવો સૂકા ભટ્ટ થઈ ગયા છે. સરકાર દ્વારા જળ સંચય અભિયાન અંતર્ગત જિલ્લાના નાના મોટા તળાવોને ઊંડા કરવા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરાઈ રહ્યો છે. તેમ છતાં ઉનાળાના પ્રારંભે આ તળાવો હાલ ખાલીખમ છે. ત્યારે આગળનો ઉનાળો કપરો બને તેવી શક્યતા છે. તેવામાં સરકાર દ્વારા આ મોટા તળાવોમાં નર્મદાનું પાણી નાખવામાં આવે તો ખેડૂતો માટે તે ઉપયોગી સાબિત થવાની સાથે જિલ્લાના કુવા અને બોરના તળ પણ રિચાર્જ થઈ શકે, જે જિલ્લાના પશુપાલકો માટે પણ ઉપયોગી બની શકે છે. હાલ જિલ્લાના ડેમોમાં પાણીનો પુરવઠો રવિ સિઝનની પિયત બાદ પીવા માટે પહોંચી વળાય તેટલો જ બચ્યો છે. ત્યારે ખેડૂતો માટે સિંચાઈનું પાણી હવે મળશે કે કેમ તેને કારણે ઉનાળુ ખેતી ઉપર પણ માઠી અસર થવાની ભીતિ સેવાઈ રહી છે. ઇલેક્શનનો ટાઈમ નજીક આવી રહ્યો છે અને અત્યારે અમારી ટીમ છે મોડાસા તાલુકાના અંતરિયાળ ગામોમાં. અત્યારે અમે ટીમ છે બોડેલી ગામ ખાતે. જો વાત કરીએ તો તમે જોઈ શકો છો કે આ ગામ પાસે એક જે તળાવ આવેલું છે, તળાવ છે પણ અહીં પાણી નથી. જો કદાચ આ તળાવમાં પાણી આવે તો લગભગ આસપાસના ગામોમાં પાણીની સમસ્યા છે એ હંમેશા માટે દૂર થઈ જાય. હજુ તો ઉનાળાની શરૂઆત પણ નથી થઈ જ્યારે તળાવો સુકાઈ ગયા છે. સરકાર નવી નવી યોજનાઓ બનાવે છે. કહેવાય છે કે નર્મદાના નીર છે કચ્છ સુધી પહોંચાડવામાં આવે છે, સૌરાષ્ટ્ર કચ્છ સુધી, પરંતુ અંતરિયાળ ગુજરાતના કેટલાક અંતરિયાળ ગામોમાં આ નર્મદાના નીર ક્યારે પહોંચતા નથી. તળાવો તો ખોદાઈ જાય છે, પરંતુ એમાં જે ખોદવામાં કૌભાંડ થાય છે, પાઇપલાઇનોમાં કૌભાંડ થાય છે, બોરવેલમાં કૌભાંડ થાય છે અને પૈસા એ સીધા નેતાઓના ખિસ્સામાં જાય છે. દરેક ઇલેક્શનનો ટાઈમ આવે છે ત્યારે નેતા તો બદલાય છે, પરંતુ આ ગ્રામવાસીઓની સમસ્યામાં કોઈ સુધારો આવતો નથી. એ લોકોની સમસ્યા ઠેર ને ઠેર રહે છે. આપણી સાથે એ ગામના કેટલાક સ્થાનિકો જોડાયા છે. એમની સાથે એક સીધી વાત કરીશું કે આ પ્રકારની એ લોકોને તકલીફો પડે છે, કારણ કે એમની નજર સમક્ષ જ આ તળાવ ખોદાયું હતું. તળાવમાં એમની નજર સમક્ષ જ કૌભાંડ થયું હતું, પરંતુ એમની સમસ્યા ઠેરી ઠેર રહી છે. એક સીધી વાત કરીશું સ્થાનિક સાથે. આપણું નામ જણાવો. મારું નામ હર્ષદ પટેલ છે. હું ડુગડવાનો વતની છું. આ આપણે અત્યારે જે તળાવે ઊભા છીએ એ તળાવ ઉપર ઘણું બધું ઊંડું તળાવ કરવામાં આવેલું છે. આ તળાવ આજુબાજુના 20 ગામોને પાણી પૂરું કરી શકે એમ છે. આજુબાજુના 20 ગામના કૂવાઓને જો આ તળાવ ભરાય તો એથી આજુબાજુના 20 ગામના ખેડૂત મિત્રોના કૂવાઓના પાણીના સ્તર ઉપર આવી શકે એમ છે. લાઈનો નખાવવામાં આવી હતી, પરંતુ પૈસા છે ચાઉં થઈ ગયા અને આજ દિન સુધી તળાવના પાણી નથી આવ્યું. તમારું નામ જણાવો. મારું નામ કિશુભાઈ હરિભાઈ પટેલ, બોરડી કંપા. શું કયા પ્રકારે તળાવ ખોદાયું હતું અને ક્યારે કેમ પાણી નથી આવતું, કેટલા વર્ષ થયા એને? તળાવ ખોદાયું એને તો લગભગ 30 વર્ષ થવા આવ્યા. અને આની અંદર હવે હમણાં સરકારશ્રીએ આ જે નર્મદાની યોજનાની પાઇપલાઇન 450 કરોડની યોજનાથી એટલે ટોટલ 500 કરોડ જેટલું ખર્ચો કરીને અહીંયા પાઇપલાઇન નાખી છે. હવે એ પાઇપલાઇન ખાલી અત્યારે તો શોભાના ગાંઠિયા જેવી જ છે. એમાં કશું કંઈ આજ સુધી પાણી કંઈ આવ્યું નથી. આ સમસ્યામાં તો અત્યારે હાલ તો આ વર્ષે દુષ્કાળની પરિસ્થિતિ છે, છતાં સરકાર એનું ચૂંટણી આવે છે તો પાણી નાખવાનો જે પ્રોજેક્ટ હમણાં બતાવ્યો સ્થાનિક 452 કરોડનો જે પ્રોજેક્ટ છે એની અંદર જો પાણી નાખવાથી સ્થાનિક લોકોને ફાયદો થાય એવો છે જ,
પણ પીવાના નીચે આના તળાવની નીચે ડુંગરવાડા અને અન્ય બીજા 15 થી 20 ગામો છે એના વોટર વર્કર્સનો પણ પાછળ કૂવો છે, બોર છે. એના માટે જે પાણી આની અંદર જો નાખવામાં આવે તો પાછળ પીવાના પાણીનો સારો એવો વ્યક્તિને લાભ થયો છે. તો પાણી પડે એનામાં તો બહુ ફાયદો જ છે પશુ પક્ષી માણસોને બધાને, અને ખેડૂતોને પણ મોટી એવી જમીનને પિયત માટે લાભ થયો છે. એટલે આ પાઇપલાઇન જે છે એનામાં પાણી નાખવામાં આવે તો સારું એવું ફાયદો થયો છે. બીજા પણ સ્થાનિકો સાથે વાત કરીશું. ક્યારે કોઈ નેતા કે કોઈ અહીંયા આવે છે? આપનું નામ જણાવો પહેલાં. નેતા તો કોઈ અમે જોયો જ નથી. ચૂંટણી વખતે જ આવે છે, બસ આમ કરી આપશું, આમ કરી આપશું, એવા બધા બહાના કરે છે, પણ પછી કોઈ મોઢું બતાવતો જ નથી અને ખાલી વાતો કરીને હેંડા જાય છે. આ તળાવનો ટાઈમ થઈ ગયો કેટલો, આ ઢોર ઢાંખર પિયત માટે બધું સગવડ સારો, પણ ભરતા જ નથી સરકાર. ચોક્કસથી જે પ્રમાણે જોઈ શકો છો કે તળાવ છે એ સૂકું છે. સ્થાનિકોને અહીંયા ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. પીવાનું પાણી નથી તો સિંચાઈની તો વાત જ અહીં ના થાય. જેમ કીધું એમ સ્થાનિકોએ કે પશુપાલન કરવામાં પણ અહીં અમને તકલીફો થાય છે. પરંતુ જે પ્રમાણે તળાવો ખોદાઈ જાય છે, સરકાર કાગળ પર એના જે પુરાવા મૂકે છે કે તળાવ પર કામ થયું છે, પાઇપલાઇનો અહીંયા નખાઈ છે, પરંતુ આ તમામ જે છે વસ્તુમાં કૌભાંડ થઈ જાય છે. આ જે સૂકું તળાવ છે એ ઉદાહરણ પૂરું પાડે છે કે ગુજરાત એક વાઇબ્રન્ટ નથી, પરંતુ ગુજરાત છે એ સૂકું છે, એક દર્દનાક છે અને હંમેશા લોકોને માટે તકલીફ જ અહીં સરકાર આપે છે. કેમેરામેન મેહુલ સોલંકી સાથે મહેદીપ રાઠોડ, નિર્માણ ન્યૂઝ, મોડાસા. ત્યારે સરકાર દ્વારા જિલ્લાના ખાલી તળાવો નર્મદાના નીરથી ભરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. સમગ્ર મામલે જિલ્લા અધિકારી કલેક્ટરનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે જિલ્લામાં ગત ચોમાસા દરમિયાન આ તળાવો ભરાયા હતા, પરંતુ સમય જતાં પાણી જમીનમાં ઉતરી જવાને કારણે આ તળાવો હાલ ખાલી બન્યા છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર જિલ્લામાં પાણીની તંગી ન સર્જાય તે માટે સજ્જ છે. દર વર્ષે ચોમાસામાં સરેરાશ કરોડો ગેલન પાણી ધરતી પર વરસે છે અને નાના મોટા ચેકડેમો અને મોટા બંધો પણ છલોછલ થઈ જાય છે. પરંતુ ભૌગોલિક સ્થિતિ પ્રમાણે દરેક જળાશયોના તળિયા જળ શોષણની વિવિધતા ધરાવે છે. પરિણામે જેટલું જળ બાષ્પીભવન થઈ જાય છે તે કરતાં અનેક ગણું જળ જમીનમાં શોષાઈ જાય છે, જેનો ઉકેલ એમ હાથ વેંતમાં નથી હોતો. ફાયદો એટલા માટે કે તેને કારણે દૂરના જળ સ્ત્રોતના તળ રિચાર્જ થાય છે. આ સ્થિતિમાં આવા સૂકાભટ તળાવમાં નર્મદાના નીર ઠાલવ્યા સિવાય બીજો કોઈ જ વિકલ્પ નથી બચતો. સરકાર આ દિશામાં યોગ્ય પગલાં ભરે તે જરૂરી બન્યું છે. પંચોને રજૂઆત કરવા છતાં કોઈ એમણે એવો જવાબ આપેલો કે તમારા પોતના ઘેર તો પાણીની સગવડ પૂરેપૂરી છે, એટલે બીજા માટેનું કોઈ સોચતા નથી. એના માટે અમે અહીંયાથી ભાઈઓ આવેલા છે, અમને આગળ મીડિયા આગળ અમે જે રજૂઆતો કરેલી. એકવાર એવું પૂછવામાં આવેલું કે અમારા મકાનના બાબતમાં શું છે એમ, તો એવું કીધેલું કે તમારા મકાનની કોઈ જરૂર નથી એમ, અને થશે પણ હજી 2 વર્ષ પછી એમ તમારો નંબર લાગે એમ, એવું પણ કીધેલું. અને ગામની અંદર કોઈ ગ્રાન્ટો ઘણી બધી ગ્રાન્ટો આવતી હોય પણ કામમાં કોઈ દેખાતું નથી. મારું નામ છે કપિલાબેન અરવિંદજી, ગામ અમલાઈ. પાણી આ ગામમાં મળતું નથી, પાણીની બહુ તકલીફ છે. 1 કિલોમીટર દૂધ પાણી ભરવા જઈએ છીએ અમે, લાઇટ પણ આવતું નથી. વીજળી 4:30 આવે, 12 થી 4:30. હા બને ને, કોઈક દાડા બને ને, આવું કોઈ વાવાઝોડું આવે તો બની જાય તો પાણી વગર રહી જઈએ એમ. અત્યારે અમે છે મોડાસાના અણિયોર ગામમાં. તમે જોઈ શકો છો કે ગામડામાં કેટલી કપરી પરિસ્થિતિ છે પાણીને લઈને, જ્યાં પાણીને લઈને ગામની મહિલાઓને 1 થી 2 કિલોમીટર દૂર આવવું પડે છે, છતાં પણ અહીં સરકારના કાને આ લોકોની ક્યારે સમસ્યા પહોંચી નથી. પહેલાં તો એવું હતું કે માત્ર અંતરિયાળ ગામોમાં એવું થતું હતું કે લગભગ ઉનાળામાં જ પાણીની સમસ્યા હોય, પરંતુ હવે આ સમસ્યા 12 માસ થઈ ગઈ છે. આ ગામ મિત્રો સાથે વાતચીત કરતાં અમને એવું જાણવા પણ મળ્યું કે ગામમાં માત્ર એક જ બોર છે. બોરથી અહીં એ લોકોને પાણી લેવા આવવું પડે છે, અને જે બોર છે એ લગભગ 1 થી 2 કિલોમીટર દૂર છે. તમે જોઈ શકો છો એક પછી એક મહિલાઓ પોતાના ઘરમાં પાણી ભરવા માટે 1 થી 2 કિલોમીટર દૂર આવી રહી છે, છતાં પણ અહીંની સરકાર ક્યારે આ લોકોને કોઈ મદદ કરતી નથી. એવું જાણવા મળ્યું છે કે જ્યારે જે દિવસે વીજળી ન આવી હોય એ દિવસે પાણી ન ભરાય. તે ચોક્કસ કહી શકાય કે લગભગ સપોઝ કે આ દાખલા તરીકે સોમવારે જો વીજળી આવી ગઈ તો મંગળવારે ન આવી તો મંગળવારનો દિવસ છે એ પાણી વગર વિતાવવો પડે. આવો એક નહીં, મોડાસા જિલ્લાના ઘણા એવા ગામડાઓ છે જ્યાં પાણીની સમસ્યા હંમેશા રહે છે. જેમ આપને કીધું એમ કે પહેલાં ઉનાળામાં પણ
પાણીની સમસ્યા રહેતી હતી, પરંતુ હવે એવું નથી. હવે આ જે સમસ્યા છે એ 12 માસ થઈ ગઈ છે. નેતાઓ તો અહીં આવે છે, વોટ લેવા આવે છે, વોટના ટાઈમે આવે છે અને વોટ આપ્યા બાદ અહીં ક્યારેય દેખાતા નથી. નેતાઓ માત્ર ને માત્ર પોતાનો જ વિકાસ કરે છે, આ ગામડાનો વિકાસ આ લોકો ક્યારેય કરતા નથી. કેમેરામેન મેહુલ સોલંકી સાથે મહીદીપસિંહ રાઠોડ, નિર્માણ ન્યૂઝ, મોડાસા. ગત ચોમાસામાં મેઘરજનગર અને તાલુકામાં મોસમનો કુલ 75 ઇંચ વરસાદ પડ્યો હોવા છતાં ચાલુ વર્ષે મેઘરજ તાલુકાના ઇપલોડા, કંબરોડા, સિસોદરા, પિસાલ સહિતના તેમજ વાત્રક નદી કિનારાના 15 થી 20 ગામડાઓમાં પીવાના પાણીની ભારે સમસ્યા ઊભી થવા પામી છે. ગામડાઓમાં તળિયામાં પાણીનો સ્ત્રોત હોવા છતાં તેમજ ગામડાઓમાં બોર કર્યા છતાં પણ પાણી ખારું આવે છે. પિસાલ, ઇપલોડા અને કંબરોડા સહિતના ગામડાઓમાં ગ્રામ પંચાયત દ્વારા સ્વજલ ધારા યોજનાઓમાં કૂવા બનાવવામાં આવ્યા છે, પરંતુ આ કૂવાઓમાં દૂષિત પાણી આવતું હોવાને કારણે ગ્રામજનોને પીવાના પાણીની પણ ભારે તકલીફ પડે છે. સરકારી તંત્ર દ્વારા કૂવાના પાણીનું પરીક્ષણ કરવામાં આ રિપોર્ટમાં પણ પાણી દૂષિત હોવાનું બહાર આવ્યું છે. તાલુકાના 1200 થી 1500 ની વસ્તી પિસાલ ગ્રામજનોને પશુધન માટે તેમજ પીવાનું પાણી લેવા માટે 2 થી 3 કિલોમીટર પાણી મેળવવા જવું પડે છે. પિસાલ ગામે પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ ઊભી થવાને કારણે વૃદ્ધ મહિલાઓને 2 કિલોમીટર દૂર ચાલીને પાણી ભરવા જવું પડે છે. માર્ચ મહિનો પૂર્ણ થયો અને એપ્રિલ મહિનાનો પ્રારંભમાં પણ પિસાલ સહિત 20 ગામડાઓમાં પીવાના પાણીની ભારે તંગી સર્જાઈ છે. આ અંગે અરવલ્લી જિલ્લા સંકલન સમિતિએ તાકીદે મેઘરજ તાલુકામાં પીવાના પાણી અને ઘાસચારાની સર્વે કરાવી અને તાલુકામાં પાણીનો પ્રશ્ન હલ કરવાની ઉગ્ર માંગ ઉઠી છે. ટોકો બનાવ્યો, ટોકામાં પાઇપો નાખી પાણી લેવા માટે અમે નખાયું, પણ આ લોકો ડુપ્લિકેટ એવું કર્યું. રાત્રે આ સિરાજ ઉપર કામ ચાલુ કર્યું. અમારા દિવસે ધંધાવાળા લોકો, અમે મજૂરીવાળા, અમારા લોકો બધા મજૂરી રહે, કોઈ હાજર રહ્યા નહીં. સરપંચ અમારા ગામના સાહેબ આ લોકો મળીને પાઇપો નાખી, પણ બોગસ બધી પાઇપો નાખી, ફાટી ગઈ બધી પાઇપો, પાણી પણ મળતું નથી. અમારા 2013થી અમને આ લોકોને પાણી જોયું નથી. આ લોકોએ કેમ કે ત્યાં આગળ એક સંપ આવે છે, અહીંથી લગભગ 2000 ફૂટ દૂર છે. ત્યાં એક સંપમાં પાણી પાડવામાં આવે છે નર્મદાનું, ત્યાં એ માણસો વાપરે છે, એક જ માણસ, ઓનલી ફોર એક માણસ જ વાપરે છે અને વચ્ચેની લાઈન આખી બોગસ નાખેલી છે, ત્યાં પાણી આવતું નથી. ઇલેક્શન તો આવે છે, પરંતુ ઇલેક્શનમાં નેતાઓ બદલાય છે, પરંતુ ગ્રામજનોની સમસ્યા એની એ જ રહે છે. નેતા બદલાવાથી આ લોકોની સમસ્યા નથી બદલાઈ જતી, સમસ્યા ઠેરની ઠેર રહે છે. કોઈ પણ નેતા હોય, પરંતુ આ ગ્રામજનોની સમસ્યા એમના કાને ક્યારેય પડતી નથી. અમે અત્યારે છીએ મેઘરજના ડામોર ગામમાં. તમે જોઈ શકો છો જે પબ્લિક જે ઊભી છે, લોકો જે ઊભા છે, ગ્રામજનો ઊભા છે, એ લોકો પાણીની વાટ જોઈ રહ્યા છે. આ જે ટાંકી છે એ લગભગ 2016 કે 18માં બનાવવામાં આવી હતી, પરંતુ જ્યારથી બન્યા બાદ અહીં ક્યારેય પાણી આવ્યું નથી. લોકો પાણી માટે અહીં તરસી રહ્યા છે. પહેલાં કહેવાતું હતું કે માત્ર ઉનાળામાં દુષ્કાળ સર્જાય, ગરમી વધારે હોય, એના કારણે પાણી અછત સર્જાય, પરંતુ હવે અહીં 12 માસનો આ પ્રોબ્લેમ થઈ ગયો છે. આ જે ગ્રામજનો છે, નેતાઓને, ધારાસભ્યોને, સાંસદોને, તમામ જે લોકો છે, કલેક્ટરોને અરજી કરીને થાકી ગયા, છતાં પણ આ ગ્રામજનોની દુવિધા કોઈ સાંભળવા તૈયાર નથી. ટાંકી તો બનાવી દેવી છે, એ પણ માત્ર શોભાના ગાંઠિયા જેવી છે. ટાંકીનો જે ખર્ચ છે એ પણ તમામ અપાઈ ગયો છે. પાઇપલાઇન તમે જોઈ શકો છો, કોક જે મૂક્યા છે પાઇપલાઇનના, એ તમામ જે છે એ રિપેરિંગ કર્યું છે. તમામ જે વસ્તુ છે તમામના બિલ છે ઉપર સુધી પહોંચી ગયા છે, લોકોના ખિસ્સા પણ ભરાઈ ગયા છે, પરંતુ આજ દિન સુધી ગામમાં અહીં ક્યારે પાણી ભરાતા નથી. આ માત્ર જે છે શોભાના ગાંઠિયા ટાઈપ જે ટાંકી બનાવી દેવામાં આવી છે, એના કારણે લોકો અહીં ત્રસ્ત થઈ રહ્યા છે. લોકોને લગભગ 1 થી 2 કિલોમીટર દૂર પાણી લેવા માટે જવું પડે છે. આપણી સાથે જોડાયા છે અહીંના જે એક સ્થાનિક રિપોર્ટર છે ભરત કડિયા, એ આ ચિતારથી વાકેફ છે. એમનો એક સીધી આપણે રાય લઈશું કે કેટલા સમયથી આ બધું ચાલી રહ્યું છે અને એમનું અનુમાન શું છે. ભરતભાઈ, ખાસ કરીને ઇલેક્શન નજીક આવે છે, નેતાઓ વાયદા કરે છે, હંમેશા કદાચ શહેરનો વિકાસ થતો હોય છે, પરંતુ ગામડાઓમાં વિકાસ થતો નથી. આ લોકોની દુવિધા છે એમની એમ રહે છે. આપ અહીંયા ખૂબ જ જૂના ટાઈમથી છો, શું છે તમારું અનુમાન શું કહે છે?
અહીં આગળ જે વાસ્મો છે, વાસ્મો દ્વારા કે સિંચાઈ દ્વારા અહીં આગળ જે ટાંકી બનાવવામાં આવી છે કંઈ, તો અહીંના જે આદિવાસી છે તે અંતરિયાળ વિસ્તારના એટલા આદિવાસી એ ટાઈપના છે કે જેને ખરેખર પાણી માટે બહુ જ વલખા મારવા પડે છે, 4-4, 5-5 કિલોમીટર દૂર સુધી જવું પડે છે. અને નેતાઓ આવે છે ત્યારે શું છે કે તે વોટ લેવા માટે જ આવે છે ખાલી, અને આ ગરીબ લોકોને લાલચ અને લાલસા આપીને જ જતા રહેતા હોય છે. પણ ખરેખર તો એક વાતે તો આપણે જોવા જઈએ તો ચોક્કસ એ કહી શકાય કે આના અંદર બિલકુલ ભ્રષ્ટાચાર જ થયો છે. કેમ કે એનું કારણ એક છે કે એટલી હલકી ગુણવત્તાવાળી પ્લાસ્ટિકની પાઇપ નાખવામાં આવી છે કે જ્યારે અહીંયા ગાડી ટોંકો બનાવવામાં તો આવ્યો, એ ટોંકાના અંદર પાણી પડતા પહેલાં જ એ બધી જ પાઇપ ટોટલી સદંતર ફાટી ગઈ હતી. અને તેની ગામ લોકોએ કલેક્ટરમાં અને બીજી જગ્યાએ બધી સિંચાઈમાં ત્યાં રજૂઆત કરી, પણ રજૂઆતમાં આજે આ ગરીબ લોકોનું કોઈ સાંભળવા માટે જ તૈયાર નથી. ખરેખર જો એ ગરીબ લોકોનું સાંભળે તો આ અહીંયા ગાડી રહેતા 1350 માણસો છે જે, અને અહીંયા ગાડી દાળમોર ઢૂંઢા છે તે 8 કિલોમીટરના વિસ્તારની અંદરમાં પથરાયેલું છે, તેમને આજે પાણી મળી શકે. તો ચોક્કસથી ગ્રામજનોની જો વાત કરીએ તો પાણી માટે તો એ લોકો તરસી જ રહ્યા છે. અમે આના સિવાય ઘણા બધા અનેક ગામડાઓમાં અમે લોકો ફર્યા છે અને ત્યાંની સ્થિતિનો ચિતાર મેળવ્યો છે. પરંતુ અહીં પાણીની સમસ્યા મોખરે નથી, પરંતુ અહીંયા જે સમસ્યા છે એ છે ભ્રષ્ટાચારની. સરપંચ છે ક્યાંક સરકાર જોડે હાથ મિલાવી બેઠો હોય છે. જેમ ભરતભાઈએ વાત કરી કે સરપંચ પોતાના જે કમ્પાઉન્ડ કે વોલ છે એમાં જ કૂવો ખોદીને બેઠો છે, અને જે સમ છે ત્યાં આવે છે, પાણી આવે છે, સગા સંબંધીઓને પાણી આપે છે, પરંતુ ગ્રામજનોને પાણી નથી આપતા. હવે જોવું એ રહ્યું કે આગામી દિવસોમાં જે ચૂંટણી આવી રહી છે તેમાં કયા સાંસદ ચૂંટાય છે, અને સાંસદ ચૂંટાયા બાદ શું આ ગ્રામજનોના પડખે ઊભા રહે છે કે તે જોઈ રહ્યું. કેમેરામેન મેહુલ સોલંકી સાથે મયદીપસિંહ રાઠોડ, નિર્માણ ન્યૂઝ, મેઘરજ.